આવી ગયો ને ફોન આવી ગયો ને હમણાં બસે આવી જશે સાંજે બરાબર કેમ બેસું ડ્રાઈવર ઓછા પડે તો તમે બે દિન ચલાવજો આગળ કરો ચાલો તમે વ્યવસ્થા જોઈ લેજો કઈ જરૂર હોય તો મને કહેજો સરકાર હોય કે સંગઠન, ગુજરાતમાં હવે હર્ષ સંઘવીનો સિક્કો ચાલે છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ એક દિવસ પહેલા સાંસદ અને ધારાસભ્યને કહ્યું હતું કે ડ્રાઈવર ના હોય તો એસટી બસ તમે ચલાવી લેજો. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના કહ્યા બાદ બાપજીના નામે ઓળખાતા ભાજપના આ ધારાસભ્ય ગણતરીના કલાકોમાં જ બની ગયા બસના ડ્રાઈવર. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જેમ શીખવ્યું છે કે પ્રજાની સેવા માટે હર હંમેશ તૈયાર રહેવું, અમારા માટે આ ગૌરવનો વિષય છે. અમારા નેતા અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ અમને જે સૂચના આપી હતી એનું અમને ગૌરવ છે અને એ ગૌરવને વધાવતા આજે મને પોતાને એ ગૌરવની ક્ષણ માણવાની મળી છે. એસટીના ડ્રાઈવર અને અહીંના મેનેજરશ્રીએ એમની પોતાની બસ અમને થોડોક સમય માટે પણ ચલાવવા આપી. હું તેમનો આભાર માનું છું.